એટલે એકવાર આપનું સ્વાગત છે. બજેટ 2022 ઉપર આપણે ચર્ચા કરી રહ્યા છીએ. હવે ખાસ સરજુભાઈ આપને પૂછવા માંગીશ. હવે બે મુખ્ય પ્રશ્ન છે. એક તો વેપારીઓ માટે આ બજેટમાં કંઈ કહેવામાં ન આવ્યું હોય, કંઈક મિસ થઈ ગયું હોય જેનાથી તેમને મુશ્કેલી પડતી હોય, અને બીજો મુખ્ય પ્રશ્ન એ કે જે મધ્યમ વર્ગીય લોકો પર આપણે જે વાત કરી હતી કે બજેટમાં જે વાત કરવામાં આવી છે કે 2 વર્ષ સુધી આઈટી રિટર્ન ફાઇલ કરી શકાશે, તો પ્રજા માટે આ વસ્તુ ફાયદાકારક કે કેમ? આમ તો કશિશબેન, હું તટસ્થ બોલવા માટે જાણીતો છું. એટલે તમે જે પાછળ જે વાત કરી ને 2 વર્ષના રિટર્નની વાત, એની વિશે હું તમને ખુલાસામાં વધારે સરસ રીતે વાત કરી શકું કે જેથી પબ્લિકને પણ એની જાણ થાય. હમણાં શું થયેલું છે કે ગવર્મેન્ટે 6 મોટી એજન્સીઓને એન્યુઅલ રિટર્ન ફાઇલ કરવાની જરૂરિયાત ઊભી કરી, જેમાં શેરબજારના જે બ્રોકર્સ છે, સબ રજિસ્ટ્રાર પ્રોપર્ટીઝ છે, અને એવા ઘણા 6 યુનિટ્સ છે કે જ્યાંથી તમે કરેલા હાઈ વેલ્યુ ટ્રાન્ઝેક્શન છે એ ત્યાંથી સરકાર સુધી પહોંચી જાય છે. એટલે ઘણી વખત એવું બનતું હતું કે આ ટ્રાન્ઝેક્શન ટાઈમમાં જાણતા અથવા અજાણતા પબ્લિક એને અકાઉન્ટ્સમાં લેવાની ભૂલી જતી હતી. સામાન્ય ઉદાહરણ આપું તો કે જે નોકરિયાત વર્ગ છે, નોકરિયાત વર્ગ એની જે અધર ઇન્કમ હોય છે, શેર બજારમાંથી કમાણા હોય, બેંકમાં એફડી મૂકી હોય, એનએસસીના પત્રકો હોય, આમાં ઘણી વખત એ લોકો એને અધર ઇન્કમને પોતાના રિટર્નમાં દેખાડતા ન હતા. એ જાણી હતી, એમાં કંઈ એમને કરવી જ હતી એવી કોઈ કોશિશ ભૂલો નથી. હવે એને કારણે શું થયું કે આજે 6 રિટર્નો સરકાર પાસે આવવા માંડ્યા, એટલે તમારા ટ્રાન્ઝેક્શન, પબ્લિકના ટ્રાન્ઝેક્શન ગવર્મેન્ટ સુધી પહોંચી ગયા, ઇન્કમટેક્સના રિટર્ન દ્વારા નહીં પણ બીજા રિટર્નો ફાઇલ થયા એના દ્વારા. એને કારણે છેલ્લા 4 વર્ષથી એવું બને છે કે 2 વર્ષની નોટિસો આવે છે. સરકાર ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટમાંથી નોટિસ મોકલે છે કે ભાઈ આ ટ્રાન્ઝેક્શન તમે તમારા ઇન્કમટેક્સમાં રિટર્નમાં દેખાડેલું નથી. હવે જ્યારે એ વાત સાબિત થાય ત્યારે એ ઇન્ટરેસ્ટ અને પેનલ્ટી સાથે ભરવું પડે છે. આ વસ્તુ બ્લોક તો થઈ જ ગઈ છે. સરકારને આની માહિતી તો મળી જ ગઈ છે, પ્રજાને ખબર નહોતી કે અમારી આ માહિતી પહોંચી ગઈ ને અમારા રિટર્નમાં ભરવાની હતી. એટલે આ વર્ષે અત્યારે એવું પ્રોવિઝન લાવ્યા છે કે તમે કોઈ ઇન્કમટેક્સનું રિટર્ન ફાઇલ કર્યું, એમાં તમે કોઈ આઇટમ લેતા ભૂલી ગયા, તમે દર્શાવતા ભૂલી ગયા. મોટાભાગની કઈ આઇટમો છે કે જે આ પાછળથી ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટને અલગથી મળે છે? ઓલ હાઈ વેલ્યુ ટ્રાન્ઝેક્શન. ધારો કે તમે કાર પરચેસ કરી છે, તમે કોઈ પ્રોપર્ટી લીધી છે, તમે લોન શેર બજારમાં પૈસા રોક્યા છે, તમે ફિક્સ ડિપોઝિટો કઢાવી છે, તો આ બધુંને રેક્ટિફાઈ કરવાનો ચાન્સ તમને એક વખત સરકાર આવી રીતે અલગ રીતે આપ્યો કે ભાઈ 2 વર્ષ સુધી તમે તમારું રિટર્ન બીજી વખત ભરો. જે રિટર્ન તમે ભરી દીધું છે એને બીજી વખત ભરો. એમાં તમે આ જે ઇન્કમો તમે ભૂલી ગયેલા છો અથવા તમારી શરત ચૂકતી રહી ગઈ છે એને તમે દર્શાવી એનો ટેક્સ ભરી દો, તો મોટાભાગની પેનલ્ટીઓ અને એ બધામાંથી તમને રાહત મળશે. આ તબક્કે આ બહુ અગત્યની વસ્તુ એટલે છે કે ઘણી વખત એ રકમ બહુ નાની હોય છે, પણ સરકારમાંથી નોટિસ આવી અને તમે પૈસા ભરો પાછળથી, તો હંમેશા તમારે ટેક્સ ભરવાનો છે, વ્યાજ સાથે ને પેનલ્ટી સાથે. એટલે આ બહુ એક આવકારદાયક પગલું છે. અને આનાથી ફાર રીચિંગ આઇટમ શું થશે કે ધીમે ધીમે લોકોને ટેવ પડી જશે કે મારે આવી છૂટી ગયેલી આઇટમને જો બીજી વખત રિટર્નમાં લેવી પડતી હોય તો હું પહેલેથી જ તે ધ્યાન રાખીને રિટર્ન ભરીશ. એટલે જે ગવર્મેન્ટને જે ડેટા પહોંચી ગયો છે ડિજિટલી, એ હવે પબ્લિકને પણ યાદ રહેશે કે આ ટ્રાન્ઝેક્શન મારું ઇન્ક્લુડ કરી અને રિટર્ન ભરવાનું છે. બીજી તમે જે વાત કરી કે જે રિટર્નમાં નથી બોલાણું, જે સ્પીચમાં નથી બોલાયેલું, પણ આઈધર વેપારીને નડવાનું છે અથવા વેપારીને ફાયદોકારક છે. તો વેપારીને જે ફાયદાકારક છે એવા 1-2 પ્રોવિઝન તમે જુઓ તો અહીંયા આપણે સેક્ટર સ્પેસિફિકેશન જોવાનું હોય. તમને સમજાવું, આપણા ઘરે કોઈ વ્યક્તિને અકસ્માત થયો, એ અકસ્માત થયો અને ડૉક્ટર આપણે ત્યાં આવે તો, અથવા આપણે ડૉક્ટર પાસે જઈએ તો હું જે સારો છું એને કંઈ ડૉક્ટર પ્રિસ્ક્રિપ્શન નથી આપવાના. પ્રિસ્ક્રિપ્શન અને પગ ભાંગ્યો હોય તો જે ગોળી આપવાના છે એ કોને આપવાના છે? પેશન્ટને આપવાના છે. તો આ બજેટમાં ભલે ચોક્કસપણે એવું કહી શકાય કે ભાઈ આખી ઇન્ડસ્ટ્રીને કાંઈ નથી મળ્યું હોય, પણ એવું નથી. ઉલટાનું આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યું છે. જો કોવિડ હતું, કોવિડમાં બધા સેક્ટરોને નુકસાન થયું, પણ કોવિડ પછી ધીમે ધીમે લોકો પોતાના પગલે ચાલવા માંડ્યા. પણ 3 કશિશબેન એવા સેક્ટર છે. એક હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રી. આપણે બધા જ માની લઈશું કે હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રીને ખૂબ હિટ થયેલી છે. હજી આજની તારીખે પણ એ ધંધો સ્વાભાવિકપણે આવ્યો નથી. તો એની માટે ખાસ એક એવી જોગવાઈ કરી છે જે કોવિડના સમયે જે લોન આપેલી 20% પોતાના જે લોન વાપરતા હતા એની એડિશનલ લોન સરકારે આપી હતી, અને એમાં પણ કોઈ પણ જાતની જામીનગીરી વગર એની માટેનું એક આખું વર્ષ લંબાવી આપ્યું છે. એની માટેની રકમ 50,000 રૂપિયા કરોડ જેટલી વધારી છે, અને એ ઇન્ડસ્ટ્રી સ્પેસિફિક રાખી છે તો કે હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રી અને એને રિલેટેડ ઇન્ડસ્ટ્રી. તો મારી જગ્યાએ જે કે ડૉક્ટરે જે પ્રિસ્ક્રિપ્શન આપીને પેશન્ટ જે હોય એને પ્રિસ્ક્રાઇબ કરેલી મેડિસિનની જેવું આ એક કાર્ય છે. બીજું કાર્ય આવું આપણે જોઈએ કે કોવિડને કારણે ઇફેક્ટ થયેલી બીજી 2 ઇન્ડસ્ટ્રીઓ,
તો એક છે ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડસ્ટ્રી. ઇલેક્ટ્રોનિક ઇન્ડસ્ટ્રી અમસ્તી બી એન્ટી ડમ્પિંગ, એટલે કે એટલો બધો માલ ફોરેનથી આવતો હતો કે આ ઇન્ડસ્ટ્રી લગભગ આપણી ખતમ થઈ જવાના આરે હતી. અને એની સાથે જે આપણી જેમ્સ એન્ડ જ્વેલરી ઇન્ડસ્ટ્રી, એ લેબરી ઓરિએન્ટેડ ઇન્ડસ્ટ્રી છે. અને કોવિડને કારણે એમાં પણ ખાસો એવો, કારણ કે લોકોની પરચેસ કેપેસિટી ઘટી હોય ત્યારે આવી બધી જે જેમ્સ એન્ડ જ્વેલરી આઇટમ હોય એનું જ પરચેસિંગ ઘટ્યું હોય, અને એ બિઝનેસમાં ખૂબ અત્યારે બેરોજગારી આવી છે, અને એને વેપારીઓને પણ એની અસર છે. તો આ બંનેને કસ્ટમની ડ્યુટીના કંટ્રોલિંગ ફેક્ટરથી અત્યારે ખૂબ ફાયદો કરી આપ્યો છે, જે આપણે આવનારા દિવસોમાં પબ્લિકેશન્સમાં પણ ખબર પડશે, તમારી જે મીડિયામાં બી કશિશબેન ખબર પડશે કે આ બે ઇન્ડસ્ટ્રીને. સો ટુ માય માઇન્ડ તમે જોવા જાઓ તો કોવિડને કારણે અફેક્ટમાંની હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રી, જેમ્સ એન્ડ જ્વેલરીઝ ઇન્ડસ્ટ્રી, અને એમાં નેચરલ સ્ટોન પણ આવી જાય છે, એટલે કે નોટ ઓનલી કે ડાયમંડ્સ અને ગોલ્ડની વાત છે. અને ત્રીજી ઇન્ડસ્ટ્રી છે ઇલેક્ટ્રોનિક સેક્ટર્સ. તો આ ત્રણેય માટે ખૂબ સારું કામ થયું છે. અને બીજું તમે જોવા જાઓ તો એડમિનિસ્ટ્રેટિવ વર્ક છે. ઘણી વખત શું છે કે ભાઈ બજેટ છે એમાં બધું સારું અને લોકોને આંકડાકીય વાત કરવાની હોય એ તો જરૂરી છે જ તે, સાથે સાથે થોડા કંટ્રોલિંગ મિકેનિઝમ પણ લાવવા પડે છે. તો આવા 2-3 કંટ્રોલિંગ મિકેનિઝમ બંને પક્ષમાં છે. હું કાયદાનો માણસ છું એટલે હું કાયદાની વાત કરીશ કે અત્યાર સુધી શું હતું કે તમે કોઈ એક કેસ તમારો લિટિગેશનમાં ગયો છે, તમે કોઈ એક પગલું ભર્યું જે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટને સમજો કે એની વિરુદ્ધની એની વાત છે, એ એમ કહે છે કે ના હું આમાં આગળ જઈશ, અને તમારો કેસ ચાલે છે હાઈકોર્ટમાં છે, સુપ્રીમ કોર્ટમાં છે. તો એ મુદ્દા ઉપર, કારણ કે વેપારીને તો એવું જ થાય છે કે એ મુદ્દો એનો જે 1 વર્ષમાં હોય એ મુદ્દો એનો વર્ષો ચાલતો જ આવતો હોય. તો એક મુદ્દાને કારણે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ જો તમારી સામે કેસમાં ગયું છે કે તમે ઇન્કમટેક્સના કેસમાં ગયા છો, તો પાછલા નવા 2, 4, 5, 7, કારણ કે 7-8 વર્ષ સુધી તો ચુકાદા આવતા નહોતા. તો અત્યારે એક બહુ સરસ પ્રાવધાન કર્યું છે કે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ તમારી સામે સતત પાછળના વર્ષોમાં કેસ ચાલુ કરશે નહીં જ્યાં સુધી તમારો પહેલો ચુકાદો આવી ન જાય ત્યાં સુધી. તો મલ્ટિપલ ઓફ લિટિગેશન્સથી પણ માણસને થોડી શાંતિ થશે. તો આ એક કાર્ય સારું છે. સામા પક્ષે તમે જે કીધું કે ભાઈ પબ્લિકને નુકસાનકારક શું છે, તો પબ્લિકને એક નુકસાનકારક, ભલે નુકસાનકારક તો ન કહી શકાય, પણ એમાં એવી વસ્તુ થઈ છે કે ભાઈ તમે જ્યારે કોઓપરેટિવ સેક્ટર્સમાં ને એમાં બધામાં ફાયદા આપ્યા છે કે સરચાર્જ ધારો કે સમજો કે કોઈ હમણાં કીધું કે કોર્પોરેટને ફાયદો આપ્યો છે, પણ કોર્પોરેટને કોઈ ફાયદો નથી આપ્યો, કોઓપરેટિવ સેક્ટરને ફાયદો આપ્યો છે કે કોઓપરેટિવ સેક્ટરમાં સરચાર્જ વધારે હતો. એટલે સરચાર્જને કારણે હવે આજે કોઓપરેટિવ સેક્ટર્સ એટલે મોટા ભાગની બધી તમે જુઓ તો ફાર્મ પ્રોડક્ટ્સ હોય, એગ્રો પ્રોડક્ટ્સ હોય, તો એને એક લેવલ ફિલ્ડ પ્લેટફોર્મ આપવું જોઈએ. એની બદલે 3% ડિફરન્સ હતો સરચાર્જમાં કોર્પોરેટ્સ અને કોઓપરેટિવ વચ્ચે. તો એ નલિફાઈ કરીને બંનેનો રેટ સરખો કરી આપ્યો છે. એવી રીતે એક મેટ નામની પોઝિશન હોય છે જેમાં મિનિમમ અલ્ટરનેટિવ ટેક્સ ભરવાનો હોય છે, જે કોઓપરેટિવ સેક્ટરને પણ ભરવાનો હોય અને જે પ્રજાને પણ એટલે કે કોર્પોરેટ્સને પણ ભરવાનો હોય. તો એમાં પણ એક લેવલ પ્લેઇંગ ફીલ્ડ આપવા માટે મેટના ટેક્સમાં પણ ફાયદો થયો છે, જે સારી વાત છે. બીજી એક ખરાબ વાત છે, એ ખરાબ કહી શકાય કે એને ન્યુટ્રલાઇઝ કરવી, એ હવે આપણે પબ્લિક ઉપર છોડશું કે તમારે ત્યાં કોઈ સર્ચ કે સીઝર પડે છે. તો અત્યાર સુધી એવું હતું કે સર્ચને સીઝરમાં તમે જે કોઈ આવક, તમારી છુપી આવક બહાર આવે, એ આવકની સામે તમારે કોઈ જૂનો લોસ પડ્યો હોય તો એ જૂનો લોસની સામે સેટઅપ થઈ જતું હતું, જે ઘણા વર્ષોથી ચાલતું હતું. એક તાર્કિક મંતવ્ય એ પણ છે કે અનડિસ્ક્લોઝ ઇન્કમ હોય, કોઈ રેડમાં બહાર આવતી ઇન્કમ હોય, એની ઉપર તો ટેક્સ ભરાવો જ જોઈએ, નહીં કે જૂના લોસની સામે એને બાદ આપવું જોઈએ, કારણ કે ઇન્ટેન્શન તો પ્રોપર હતો જ નહીં. તો આમાં એ કર્વ કર્યું છે, અને એ વસ્તુ જાહેર જનતાને પણ ગમશે કે હવે જે લોકો ખોટા કામ કરીને જે ખોટા ટેક્સ બચાવેલા હતા એનો ટેક્સ જો પાછો ભરવાનો આવે સર્ચને કારણે, તો એને જૂના કોઈ લોસ બાદ નહીં આપવાના, અને સર્ચમાં જે ઇન્કમ પકડાણી છે એની ઉપર પૂરેપૂરો ટેક્સ લેવાનો. તો આ ગુડ એક સારી વાત છે. ઓકે સરજુભાઈ, આપણે આગળ કન્ટિન્યુ કરીશું. હિરેનભાઈ, આપને પૂછવા માંગીશ હવે મુખ્યત્વે જ્યારે પણ બજેટ આવે છે, આજનું આપણે બજેટ જો જોરશોરથી જાહેર કર્યું છે, અનેક યોજનાઓ જાહેર કરી છે, અનેક ફાયદાઓ જાહેર કર્યા છે, પરંતુ જ્યારે બજેટમાં યોજનાઓ જાહેર કરવામાં આવે છે ત્યારે મુખ્ય વાત એ હોય છે કે અમલીકરણ કેટલી યોજનાઓનું થાય છે વર્ષના અંત સુધી, શું કહેશો? ચોક્કસપણે એટલે આ એક બજેટ એટલે જે કહેવાય ને કે આવક જાવકનું નાનું એક સર્વૈયું કે જેમાં આપણે કહીએ કે આટલું હું કરીશ, આમ કરીશ, પણ તમે જુઓ કે જે અપેક્ષા હતી એ પ્રમાણે હું તારો વાયદો પણ નથી કહેતો. હવે આ જુમલો જ છે, એટલા માટે જુમલો છે કે તમારે દર વર્ષે તમે એમ કહો કે જ્યારે 2014માં તમે કીધેલું કે હું આપણે આવક ડબલ કરી દઈશ 2022 સુધીમાં, હવે 2022 આવી ગઈ, આજે આપણે એમ કહી રહ્યા છીએ કે હવે આપણે 25 વર્ષનું પ્લાન લઈને ચાલી રહ્યા છીએ. એટલે ભાઈ તમે પહેલાં 7 વર્ષ પહેલાં તમે શું વાયદો કર્યો તો એનો ત્યારમાં ક્યાં છો? એટલે તમે જે અમલીકરણની વાત કરી, અમલીકરણમાં અત્યારમાં સંપૂર્ણ રીતે ઝીરો જોવા મળી રહ્યો છે. આપણે એ વખતે કીધેલું કે 100 સ્માર્ટ સિટી બનાવીશું, આજે એક પણ સ્માર્ટ સિટી આપણી પાસે નથી, અને અત્યારે તમે એમ કહી રહ્યા છો કે આપણે ડિજિટલ તરફ લઈ જઈશું. એટલે જેવું વ્યક્તિ કરતો હોય એના પ્રમાણે એની એક કેરેક્ટરિસ્ટિક બંધાતી હોય કે આ માણસ કેવો છે.
એટલે એ વાયદો કરે ત્યાં સુધી બરાબર છે, પણ હવે તો જુમલા પર આવી જુઠ્ઠાણા પર આવી ગયા છે કે જુઠ્ઠાણું બોલવું ને એ પણ ઓન સ્ક્રીન બોલવું. ઓકે. બીજી વાત હવે મારે એ કહેવી છે કે આ બજેટ સંપૂર્ણપણે એ મૂડીપતિઓને વધારે સ્ટ્રોંગ કરવા વાળું અને આ સરકાર સાચવતી હોય એ પ્રકારનું જ બજેટ છે. એટલા માટે કહેવું પડે કે એમને તમે જુઓ કે જે સ્લેબ જે આપણા વ્યક્તિગત આપણા માટેનો હોય એ 30% સુધીનો હોય, જે ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિ જે ભરતો હોય 30%, અને જે કોર્પોરેટ સેક્ટરનો વ્યક્તિ હોય એને 22%થી ઘટીને 15% કરી નાખ્યો. એટલે વાત એવી થાય કે કોર્પોરેટ તમે સાચવવાની વાત કરો છો અને જે સામાન્ય મધ્યમ વર્ગ જે છે, જેને ખરેખર આ દેશને ચલાવતા હોય, જે અર્થ એનું જે એન્જિન કહેવાતું હોય, એ આપણે ક્યાંય એને સહાય આપતા નથી. અને બહુ આશ્ચર્યની વાત એવું કહેવાય મને ગુજરાત માટે બહુ ખરેખર એવું થાય કે ડબલ એન્જિનની સરકાર આપણે બહુ સાંભળ્યું, અને તો હોવું જ જોઈએ, સારી વાત કહેવાય કે જ્યાંથી જે દેશ ચલાવી રહ્યા છે એવા બે મુખ્ય વ્યક્તિઓ ગુજરાતમાંથી આવતા હોય, તેમ છતાં ગુજરાત સેન્ટ્રિક એક પણ એવી જાહેરાત ન થાય. એ ખરેખર બહુ આપણને એવું લાગે કે આ શું કામ આપણે આવી વાત થઈ રહી છે કે ગુજરાતમાં આટલી બધી, ગુજરાત એવું સ્ટેટ છે જે તમે એગ્રીકલ્ચરમાં પણ આગળ છે, ઉદ્યોગમાં પણ આગળ છે, તમે ચાહો એવી વસ્તુ તમે અહીંયાથી ઇમ્પ્લિમેન્ટ કરી શકો, પણ એવું કશું થયું નહીં. અને મેં ફરીથી હું ફરીથી એક વાત જે કહું છું કે ઉદ્યોગોની વાત કરતા હોય ત્યારે તમે પ્રગતિની વાત આવે, ઇકોનોમિકલ એમને જે વાત કરી કિશોરભાઈએ કે ઇકોનોમિકલ ગ્રોથ અને ઇકોનોમિકલ ડેવલપમેન્ટ બંને વસ્તુ અલગ છે. હવે તમે 7 વર્ષ પછી આપણે ડેવલપમેન્ટની વાત કરવી જોઈએ. તમે જુઓ કે 7 વર્ષમાં દેવું, રાષ્ટ્રીય દેવું એ 90.1% વધીને 101 લાખ કરોડ વધી ગયું છે. હવે તમે એની સામે કોનું દેવું માફ કર્યું તો તમે જુઓ કે છેલ્લા 7 વર્ષમાં 7.91 લાખ કરોડ રૂપિયા તમે કોર્પોરેટ લોકોના દેવા માફ કરી નાખ્યા. અહીં તમે જ્યારે ખેડૂતને દેવાની માફ કરવાની વાત આવે ત્યારે તમે એમ કહો છો સોગંદનામું લઈને, હું આ તમને બહુ સ્પષ્ટ કહું છું, સોગંદનામું લઈને સુપ્રીમ કોર્ટમાં જઈને એમ કહે છે સરકાર કે આપણી પાસે આર્થિક કટોકટી હોવાના કારણે આપણે એમની કોઈ આવક ડબલ કરી શકીશું નહીં, આપણે કોરોનામાં એને રાહત નહીં આપી શકીએ, આવું સુપ્રીમ કોર્ટમાં જઈને એફિડેવિટ કરે છે. એટલે મતલબ કહેવાનું મતલબ એ થાય કે સરકારે જ્યારે સામાન્ય મધ્યમ વર્ગને જે રાહત આપવી જોઈએ, જે યોજનાઓ હાલમાં પણ ઇમ્પ્લિમેન્ટ છે, જેમ કિશોરભાઈએ વાત કરી હતી કે મનરેગા યોજના, ગાંધીજીની સર્વોદય, સૌને સમાન તક, સૌનો ઉદય, એ વાતને જો ઇમ્પ્લિમેન્ટ કરી હોત તો આ મનરેગામાં આપણે ફંડ આપવું જોઈએ, નથી આપ્યું સરકારે. વાત સમજી ગયા શું કહેવા વિપક્ષનો જે મુદ્દો છે, વાત સમજી ગયા. શૈલેષભાઈ, સમયની મર્યાદા છે, ટૂંકમાં ઉત્તર આપજો. જે વિપક્ષના જે પ્રશ્નો છે સાથે ખેડૂતો માટે જે ડ્રોનની યોજના ને બધી વાત કરી છે, પરંતુ ખેડૂતો પાસે એક બાજુ આપણે જોઈ રહ્યા છે કે અનએજ્યુકેટેડ ખેડૂતો આપણા ભારતમાં છે, માત્ર થોડા ઘણા 10 થી 20% ખેડૂતો એજ્યુકેટેડ છે. ડ્રોન કેવી રીતના આવડવાનો? અધિકારીઓને નીચે આવીને કામ કરવું પડશે, એના માટે કેવું પ્રોવિઝન? ને વિપક્ષના સવાલ. સમયની મર્યાદા. ડ્રોનની વાત પહેલાં કરીશ કારણ કે રસનો વિષય છે. જે નેનો યુરિયા છે જે બોટલમાં છે એને ડ્રોન દ્વારા છંટકાવ થશે, એટલે જે ખેડૂત જે છે પોતે એ પોતાના હાથે કે ક્યાંક બળદગાડાથી ક્યાંક ટ્રેક્ટરથી જે કામ કરતો હતો એ ડ્રોનથી થશે. અને ખેડૂતો માનો કે પહેલી વખત જ્યારે આ કામ કરવાનું થાય ત્યારે ઇફકોના વૈજ્ઞાનિકો, સરકારના વૈજ્ઞાનિકો અને બીએસસી એગ્રી કરેલા જે એન્જિનિયરો છે એના દ્વારા આની તમામ પદ્ધતિ શીખવાડવામાં આવશે. આજે સરકારે ડ્રોન માટેની યોજના જાહેર કરી છે અને એમાં રકમ ફાળવી છે, એટલે આગામી દિવસોમાં એનું ઇમ્પ્લિફિકેશન કઈ રીતે થાય, આમાં ખેડૂત ભણેલ ગણેલ છે કે અભણ છે એનો કોઈ પ્રશ્ન જ નથી. કારણ કે ખેડૂતોને ડીએપીની ખબર છે, ખેડૂતને યુરિયાની ખબર છે, ખેડૂતોને 12, 13, 16ના ખાતરની ખબર છે. એટલે કહેવાનો મતલબ ના, અધિકારીઓ સાથે કશું લેવા દેવા નથી. પહેલા શીખવાડવામાં આવશે અને જે પદ્ધતિથી ખેડૂત પોતે કામ કરી શકે એ પણ કરવાનું. પણ મારે ખાસ પીએમ ગતિ શક્તિ યોજનાની વાત, હમણાં હિરેનભાઈ વાત કરતા ને, પીએમ ગતિ શક્તિ યોજનામાં રસ્તાઓ, જળના રસ્તાઓ અને રેલવે માટે પણ રકમ ફાળવી છે. રેલવેમાં પીપીપી મોડલથી પણ ટ્રેનો ચાલશે. 400 જેટલી વંદે ભારત ટ્રેન પણ ચાલુ કરવામાં આવશે. અને તમને એ પણ કહી દઉં કે એક વર્ષમાં નેશનલ હાઈવે 25,000 કિલોમીટરના નેશનલ હાઈવે 20,000 કરોડના ખર્ચે કરવામાં આવશે. અને પીએમ ગતિ શક્તિના 7 એન્જિન છે, એ 7 એન્જિનથી કામ કરવામાં આવશે. અને આગામી દિવસોમાં જે ગુજરાતનું ડેવલપમેન્ટ હતું એવું જ દેશનું ડેવલપમેન્ટ થાય. ને અત્યાર સુધી હું કોંગ્રેસની વાતનો જવાબ જો કશીશજી આપું તો અત્યાર સુધી 60 વર્ષમાં કોંગ્રેસે જે ગરીબીના નામે નકરા ખાડા જ કર્યા ને
એ ખાડા બુરવામાં જ એક ટમ તો ગઈ. સરકારે એટલે અત્યારે કહેવાનો એરપોર્ટ મતલબ કે વેચી એને રહી છે. કરેલા બોલા. ખાડાઓ જે છે ને એરપોર્ટ એ વેચી પૂર્વમાં રહી છે. સમય રેલવે જવાના વેચી કારણે રહી છે. થોડુંક લેટ કંપનીઓ થયું વેચી રહી છે. છે. બાકી એ રીતે થોડુંક વેચી ધીરજ રહી. રાખો, કોને ધીરજ રાખો, વેચી? ધીરજના ફળ મીઠા છે. હમણાં તમે જે સૂરજ વેચો ઉગશે, છો એ કોંગ્રેસે કરશોમાં બનાવી છે, કલેશ, સાહેબ, હમણાં હા. સૂરજ ઉગશે. આ વાતને યાદ રાખજો ને આ બજેટને આવકારતા સમજાવો શીખો. કે જે વેચો બધી જ બેઠા વાત છે. નેગેટિવ ન હોઈ શકે ભાઈ. કંઈક તમે તો તો પોઝિટિવ કોંગ્રેસના હોવું જોઈએ કે લોકો નહીં. બોલતા માત્ર થઈ ગયા કે નેગેટિવિટી તમે એટલે એ તો અમે કેટલા કહીશું અંશે તો વ્યાજી છે. માનશો. આ બરાબર ન કહેવાય. ઓકે, શૈલેષભાઈ, હિરેનભાઈ, કોંગ્રેસે બજેટને બનાવેલું આવકારતા બધું. શીખો થોડું. બજેટને આવકારીશું, ઘણી સારી યોજના છે, પરંતુ બજેટનું અમલીકરણ જે યોજનાઓ થઈ છે એનું એટલું જ અમલીકરણ જલ્દી થાય તે પણ આશા છે અને લોકોમાં ધીરજ છે. આટલા વર્ષથી જે ચૂંટાઈ આવ્યા છે, જે 2 વાર જે ચૂંટાઈ આવે છે, હવે જોવાનું રહેશે કે કેવી રીતના બજેટમાં જે યોજના છે તેનું અમલીકરણ થશે, લોકોને કેવું લાગી રહ્યું છે બજેટ. એક બાજુ તો આવકારદાયક દેખાઈ જ રહ્યું છે. દર્શક મિત્રો, વિશેષ રજૂઆતની આજે સમાપ્ત કરી છે. મહેમાનો આપણી સાથે જોડાયા હતા, કિંમતી સમય ફાળવીને તેમનો ખૂબ આભાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત અહીંયા જ સમાપ્ત કરી છે. ફરી મળીશું, ત્યાં સુધી કશિશને આપશે રજા. નમસ્કાર.